ડેન્ગ્યુ આ નામ સાંભળતા જ આપણા મનમાં એક ચિંતા જાગે છે, ખરું ને? દર વર્ષે લાખો લોકો આનો શિકાર બને છે અને એ આપણા જાહેર આરોગ્ય માટે એક બહુ મોટો પડકાર છે. તો આજે આપણે આ મચ્છરથી ફેલાતા વાયરલ રોગને જરા ઊંડાણથી સમજીશું, એકદમ ક્લિનિકલ દૃષ્ટિકોણથી, અને ખાસ કરીને એશિયામાં એની શું ગંભીર અસરો છે એના પર આપણે ફોકસ કરીશું. હવે આ સમસ્યા કેટલી મોટી છે એનો અંદાજ લગાવવો હોય તો આ આંકડો જુઓ, 250 કરોડ. આટલા બધા લોકો દુનિયાભરમાં ડેન્ગ્યુના જોખમ હેઠળ જીવી રહ્યા છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આના પરથી જ આપણને ખ્યાલ આવે કે આ રોગ કેટલો ગંભીર છે અને એને કાબૂમાં લેવો કેટલો જરૂરી છે. ઓકે, તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? આપણે ડેન્ગ્યુના પરિચયથી શરૂઆત કરીશું, પછી એના સંક્રમણ અને વાહક વિશે જાણીશું, એના ચિહ્નો અને લક્ષણો શું છે, સારવાર અને વ્યવસ્થાપન કેવી રીતે થાય છે અને એને રોકવા માટે શું કરી શકાય. અને હા, સૌથી છેલ્લે આ બધામાં હેલ્થકેર પ્રોફેશનલ્સની શું ભૂમિકા છે એ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, ડેન્ગ્યુ સિન્ડ્રોમનો પરિચય. આ વાયરલ ખતરાને સમજવા માટે એના મૂળભૂત ખ્યાલો સ્પષ્ટ કરવા ખૂબ જરૂરી છે. હવે ડેન્ગ્યુની વાત કરીએ તો એમાં એક ગંભીર પ્રકાર છે જેને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર એટલે કે DHF કહેવાય છે. તો આ છે શું? આ કોઈ સામાન્ય તાવ નથી. આ ડેન્ગ્યુનું એક ખૂબ જ ગંભીર અને જીવલેણ સ્વરૂપ છે. એમાં થાય છે એવું કે શરીરમાં રક્તસ્રાવ શરૂ થઈ જાય છે, પ્લેટલેટ કાઉન્ટ એકદમ ઘટી જાય છે અને સૌથી ખતરનાક, પ્લાઝમા લીક થવા લાગે છે. ખાસ કરીને એશિયામાં બાળકોમાં હોસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું આ એક મોટું કારણ છે. ચાલો તો હવે આપણે એ સમજીએ કે આ રોગ આખરે ફેલાય છે કેવી રીતે, એનું ટ્રાન્સમિશન સાયકલ શું છે. જુઓ, આખું ચક્ર બહુ સીધું સાદું છે. શરૂઆત થાય છે એક એવી વ્યક્તિથી જેને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો છે. એના શરીરમાં વાયરેમિક તબક્કો ચાલી રહ્યો હોય છે જે લગભગ 2 થી 7 દિવસનો હોય છે. હવે એડિસ ઇજિપ્તી નામનો મચ્છર આવીને આ વ્યક્તિને કરડે છે એટલે લોહીની સાથે વાયરસ પણ મચ્છરના શરીરમાં પહોંચી જાય છે. પછી મચ્છરની અંદર આ વાયરસ 8 થી 10 દિવસ સુધી વિકસે છે અને બસ ત્યાર પછી એ મચ્છર સંક્રમિત થઈ જાય છે. હવે આ જ મચ્છર જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે એ વાયરસને એના શરીરમાં ટ્રાન્સમિટ કરી દેશે અને આ રીતે આ માનવ મચ્છર માનવનું ચક્ર ચાલ્યા જ કરે છે. હવે આપણે વાત કરીશું ચિહ્નો અને લક્ષણોની, અને ક્લિનિકલી આ ભાગ સૌથી વધુ મહત્વનો છે, કેમ કે રોગને વહેલો ઓળખવો અને એના ખતરનાક સંકેતોને સમજવા એ જ દર્દીનો જીવ બચાવવાની ચાવી છે. તો ક્લાસિક ડેન્ગ્યુ તાવના લક્ષણો કેવા હોય છે? સૌથી પહેલાં તો અચાનક જ ખૂબ તીવ્ર તાવ આવે છે, લગભગ 40-41 ડિગ્રી સેલ્સિયસ સુધી. એની સાથે સખત માથાનો દુખાવો થાય છે. એક ખાસ લક્ષણ છે આંખોની પાછળ દુખાવો થવો, જેને રેટ્રો ઓર્બિટલ પેઇન કહેવાય છે. અને હા, સાંધા અને સ્નાયુઓમાં એટલો બધો દુખાવો થાય છે કે જાણે હાડકાં તૂટી રહ્યા હોય. એટલે જ તો એને બ્રેકબોન ફીવર પણ કહે છે. નાના બાળકોમાં ક્યારેક ચામડી પર ફોલ્લીઓ પણ જોવા મળે છે. તો ક્લાસિક ડેન્ગ્યુ અને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર એટલે કે DHF, આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. ક્લાસિક ડેન્ગ્યુમાં શું હોય? તીવ્ર તાવ, સખત દુખાવો, ફૂલીઓ, પણ એ સામાન્ય રીતે જાતે જ મટી જાય છે. પણ DHFમાં પરિસ્થિતિ ગંભીર બને છે. એમાં હેમરેજિક ચિહ્નો દેખાય છે, એટલે કે શરીરમાંથી રક્તસ્રાવ થવા લાગે છે, પ્લેટલેટની સંખ્યામાં એકદમ ઘટાડો થઈ જાય છે, લીવરમાં સોજો આવે છે અને સૌથી ખરાબ સર્ક્યુલેટરી ફેલિયર એટલે કે દર્દી શોકમાં જઈ શકે છે. અને અહીં એક ખૂબ જ મહત્વની વાત, એક ચેતવણીનો સંકેત છે. સામાન્ય રીતે શું થાય કે તાવ ઉતરે એટલે આપણને લાગે કે હવે બધું બરાબર થઈ ગયું, પણ ડેન્ગ્યુમાં આ જ સૌથી ખતરનાક સમય છે. તાવના થોડા દિવસો પછી જેવું તાપમાન ઘટે છે ને, દર્દીની હાલત અચાનક જ બગડી શકે છે. આ સમયગાળાને ક્રિટિકલ ફેઝ કહેવાય છે. આથી તાવ ઉતર્યા પછીના 24 થી 48 કલાક ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. સારું, તો હવે વાત કરીએ સારવાર અને વ્યવસ્થાપનની. જો ડેન્ગ્યુ થાય તો એને મેનેજ કેવી રીતે કરવો, એનો એપ્રોચ શું હોવો જોઈએ? એક વાત આપણે બરાબર સમજી લેવી જોઈએ કે ડેન્ગ્યુ તાવ માટે કોઈ ચોક્કસ દવા નથી. મતલબ કે એવી કોઈ દવા નથી જે સીધી વાયરસને જ મારી રાખે. તો પછી સારવાર શું? સારવારનો મુખ્ય આધાર છે સપોર્ટિવ કેર, એટલે કે આપણે દર્દીના શરીરને સપોર્ટ આપીએ છીએ, લક્ષણોને કાબૂમાં રાખીએ છીએ, જટિલતાઓને મેનેજ કરીએ છીએ અને શરીરને પોતાની મેળે જ વાયરસ સામે લડવા માટે મદદ કરીએ છીએ. અને આ સપોર્ટિવ કેરમાં સૌથી મહત્વની વસ્તુ શું છે? એ છે IV ફ્લુઇડ થેરપી. ખાસ કરીને DHFમાં જ્યારે શરીરમાંથી પ્લાઝમા લીક થાય છે ત્યારે શરીરમાં પ્રવાહીની અછત સર્જાય છે
અને દર્દી શોકમાં જઈ શકે છે. આ સમયે નસ વાટે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં પ્રવાહી આપવું એ જ દર્દીનો જીવ બચાવી શકે છે. આ સૌથી નિર્ણાયક સારવાર છે. અહીં એક સવાલ ઊભો થાય છે. જો આટલો ગંભીર રોગ છે તો એની રસી કેમ નથી બની શકતી? કેમ આટલું જટિલ છે? વેલ, એનું કારણ એ છે કે ડેન્ગ્યુ વાયરસના એક નહીં પણ 4 અલગ-અલગ પ્રકાર છે, જેને આપણે સીરોટાઇપ્સ કહીએ છીએ. હવે રસી એવી હોવી જોઈએ જે આ ચારેય પ્રકાર સામે રક્ષણ આપે. જો કોઈ રસી ફક્ત 1 કે 2 પ્રકાર સામે જ રક્ષણ આપે તો એનાથી ઉલટાનું નુકસાન થઈ શકે છે. ભવિષ્યમાં જો બીજા કોઈ પ્રકારનો ચેપ લાગે તો એ વધુ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. આ એક મોટી વૈજ્ઞાનિક ચેલેન્જ છે. તો આપણે સારવારની જટિલતાઓ જોઈ. આના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે રોગને થતો અટકાવવો એ જ સૌથી સારો ઉપાય છે. તો ચાલો હવે નિવારણ અને નિયંત્રણ પર આવીએ. હવે આ મચ્છર ક્યાં પેદા થાય છે? યાદ રાખો, એડિઝ મચ્છર ગંદા પાણીમાં નહીં પણ ચોખ્ખા અને ભરાઈ રહેલા પાણીમાં ઈંડા મૂકે છે, આપણા જ ઘરમાં કે આસપાસ. જેમ કે પાણીના ડ્રમ, સિમેન્ટની ટાંકીઓ, ફેંકી દીધેલા પ્લાસ્ટિકના ડબ્બા, જૂના ટાયર, આપણા ફ્રિજ અને કૂલરની પાછળની ટ્રેમાં પણ, નાળિયેરની કાચલીઓમાં પણ. આથી આ બધી જગ્યાઓને દર અઠવાડિયે તપાસીને સાફ કરવી એ જ મચ્છરના જીવનચક્રને તોડવાનો સૌથી સારો ઉપાય છે. તો મચ્છરને કાબૂમાં લેવા માટે આપણી પાસે 3 મુખ્ય રીતો છે. પહેલી અને સૌથી વધુ અસરકારક છે પર્યાવરણીય, એટલે કે મચ્છરના પેદા થવાની જગ્યાઓ જ ખતમ કરી દો. બીજું છે રાસાયણિક, જેમાં દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, જેમ કે લાર્વિસાઇડ્સ અને ફોગિંગ. અને ત્રીજો એક ટકાઉ ઉપાય છે જૈવિક, જેમાં ગપ્પી જેવી માછલીઓને પાણીમાં છોડવામાં આવે છે, જે મચ્છરના લાર્વા ખાઈ જાય છે. અને હવે આપણા આજના વિશ્લેષણના છેલ્લા પણ ખૂબ જ મહત્વના મુદ્દા પર આવીએ. આ આખી લડાઈમાં આપણા હેલ્થકેર પ્રોફેશનલ્સની ભૂમિકા શું છે? દેખરેખ અને સહયોગ. જુઓ, આરોગ્ય કર્મચારીઓની જવાબદારીઓ ઘણી મોટી છે. ફક્ત દર્દીની સારવાર કરવી એટલું જ નહીં, એમણે નવા કેસ શોધીને એનું સત્તાવાર રિપોર્ટિંગ કરવાનું હોય છે. રોગચાળો ક્યાં ફેલાઈ રહ્યો છે એના પર સક્રિય રીતે નજર રાખવાની હોય છે. દવા છંટકાવના કાર્યક્રમો બરાબર થાય છે કે નહીં એ જોવાનું હોય છે. જૈવિક ઉપાયો જેવા કે માછલીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું હોય છે. અને હા, મચ્છરના ઉત્પત્તિ સ્થાનો ક્યાં છે એ શોધીને રિપોર્ટ કરવા અને બીજા વિભાગો સાથે મળીને આખા અભિયાનનું નેતૃત્વ કરવાનું હોય છે. તો આખા વિશ્લેષણના અંતે હું એક સવાલ સાથે આપ સૌને વિચારતા મૂકી જવા માંગુ છું. આપણે જોયું કે ડેન્ગ્યુ પર કાબૂ મેળવવા માટે અલગ-અલગ વિભાગોએ સાથે મળીને કામ કરવું પડે છે. તો સવાલ એ છે કે આ જે આંતરક્ષેત્રીય સહયોગ છે એ આપણી સૌથી મોટી તક છે કે પછી એને હકીકતમાં અમલમાં મૂકવો એ જ આપણી સામેનો સૌથી મોટો પડકાર છે? આના પર મનન કરવું ખૂબ જરૂરી છે.